દોસ્તો, મુકેશ અંબાણીનો પરિવાર જામનગર પહોંચે છે. આ પાછળનું કારણ હતું અંબાણીના આંગણે એક હવે નવો અવસર આવી રહ્યો છે. અંબાણીના આંગણે તેંડુલકર પરિવારનો રૂડો અવસર છે. ત્યારે અનંત અને રાધિકા સાથે અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પહોંચે છે. લગ્ન પહેલાં જામનગરમાં જે રામ્યો છે રંગ, એને જોવા માટે સૌ લોકો આતુર હોય છે. અંબાણીએ સચિનના દીકરા અને એમની વહુનું શાહી સ્વાગત જામનગર ખાતે કર્યું હતું. શું છે અપડેટેડ માહિતી જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આખરે નીતા અંબાણીએ એવી તો કઈ વાત કહી કે જેને સાંભળીને સૌ લોકો ભાવુક થઈ ગયા હતા. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના દીકરાના લગ્ન હવે એવું કહેવાય કે આ થોડાક સમયમાં જ આવી રહ્યા છે. તારીખ 5 માર્ચના રોજ એમના લગ્ન છે એ અર્જુન તેંડુલકરના લગ્ન સાનિયા ચંદોક સાથે થવા જઈ રહ્યા છે. ત્યારે એમનું પ્રી વેડિંગ જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા આ બંનેનું સ્વાગત અને પરિવારનું સ્વાગત ખૂબ સાથે કરવામાં આવ્યું હતું, ખૂબ પ્રેમથી કરવામાં આવ્યું હતું અને એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી. આ તરફ સચિન તેંડુલકરના આંગણે ઉત્સવ જેવો માહોલ છે. સચિન તેંડુલકરના દીકરાના લગ્ન જ્યારે 5 માર્ચના રોજ આયોજિત થવા જઈ રહ્યા છે ત્યારે આ લગ્ન પહેલાંનું જે સેલિબ્રેશન છે એમનો એક હાર્ટ ટચિંગ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો હતો. અંબાણી પરિવાર સાથે આ સચિન તેંડુલકરના પરિવારનો ગાઢ સંબંધ છે. છેલ્લા કેટલાય સમયથી જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય ત્યારે પણ સચિન તેંડુલકરનો પરિવાર દેખાતો હોય છે. ત્યારે અત્યારે જ્યારે સચિન તેંડુલકરના ઘરે આ પ્રસંગ આવ્યો છે ત્યારે અંબાણી પણ એમનું સ્વાગત જામનગરમાં કરે છે. આ એ જ સ્થળ છે જ્યાં 2 વર્ષ પહેલાં અનંત અને રાધિકાના લગ્ન પહેલાંનું પ્રી વેડિંગ કે જે જામનગરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓની હાજરીમાં બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો આ જામનગરમાં જામ્યો હતો. ત્યારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જે 2 વર્ષ પહેલાં લગ્નમાં જોડાયા હતા અને પહેલાં એમનું પ્રી વેડિંગ જે છે ગ્રાન્ડ પ્રી વેડિંગ સેરેમની જે પણ જામનગરમાં આયોજિત કરવામાં આવી હતી. ત્યારે હાલમાં જ આ સ્થળ ઉપર જ પરિવાર પ્રી વેડિંગ આયોજિત થયું છે. જે પ્રી વેડિંગ છે અર્જુન તેંડુલકર અને એમના પત્ની ચંદોક પરિવારની જે દીકરી છે એ. આ સાથે જ દોસ્તો જણાવી દઈએ, સચિન તેંડુલકર, અંજલિ તેંડુલકર અને સમગ્ર પરિવારનું સ્વાગત કરતા નીતા અંબાણી ભાવુક થયા હતા. નીતા અંબાણીએ વેલકમ સ્પીચમાં જણાવ્યું હતું કે સચિન અને અંજલિ, તમે હંમેશા અમારા પરિવારનો હિસ્સો રહ્યા છો. આજે તમારી ખુશીમાં સામેલ થઈને અમારું દિલ ભરાઈ આવ્યું છે. મેં અર્જુનને એક નાના બાળકથી લઈને એક જવાબદાર યુવાન બનતા જોયો છે. આજે પોતાની જિંદગીનો સૌથી પાર્ટનરશિપ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે સચિન તેંડુલકરની પણ ઇમોશનલ સ્પીચ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. આ કાર્યક્રમની સૌથી યાદગાર ક્ષણ ત્યારે હતી જ્યારે પિતા સચિન તેંડુલકરે માઇક પર આવ્યા. એમણે જે વિચારો રજૂ કર્યા તેને સાંભળીને સૌ લોકો ભાવુક થયા હતા. સચિન તેંડુલકરે પણ એમના દીકરાને કહ્યું હતું કે મને તારા ઉપર ગર્વ છે. જ્યારે દીકરો કોઈ છોકરીને ઘરે લઈને આવે અને એમનો પરિચય કરાવે ત્યારે સમજાય છે કે દીકરો હવે મોટો થઈ ગયો છે. અર્જુન અને સાનિયા એકબીજાના પ્રેમમાં પાગલ અને ખૂબ જ ખુશ દેખાય છે અને એમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ સામે આવી રહી છે. ત્યારે દોસ્તો, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણીના પરિવારના સભ્યો જામનગર ખાતે આ સચિન તેંડુલકરના પરિવારનું ભવ્ય રીતે સ્વાગત કરે છે અને આ પ્રી વેડિંગની તસવીરો પણ હાલ સોશિયલ મીડિયા પર ફેન્સને મળી રહી છે અને આ તમામ ફેન્સ એમને વધામણી આપી રહ્યા છે. મુંબઈ આ તરફ આ તમામ લોકો જે છે આ બંનેની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.